નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિષય વિશે કંઈ પણ વાત કરતા પહેલા એક ભૂમિકા હું બાંધું છું કે બે પ્રકારના જર્નલિઝમ હોય છે. એક છે જર્નલિઝમ ઓફ સેન્સેશન અને બીજું છે જર્નલિઝમ ઓફ સોલ્યુશન. બેનો ફરક ટૂંકમાં કહું તમને તો જર્નલિઝમ ઓફ સેન્સેશન એવી વસ્તુ છે કે કોઈ વ્યક્તિ કે કોઈ ઘટના વિવાદાસ્પદ એ કક્ષાએ હોય કે એનો ઉપયોગ કરીને એને સેન્સેશનલાઇઝ કરીને પોતાની ટીઆરપી વધારવા માટે એના અનેક પાસાઓને મારી મચડીને રજૂ કરવા અને 10 દિવસ સુધી એ મુદ્દાને એટલો હોટકેક જેવો વેચવો કે છેવટે તમારું કદ ઊંચું થાય પણ એ ઘટના કે પ્રકારની માનસિકતામાં 10 દિવસ પછી કોઈ ફરક ના પડે. એટલે ગુજરાત સમાચાર જીએસટીવીનું જે જર્નલિઝમ છે એ નથી. આપને આશ્ચર્ય થશે કે આર્યન શાહરૂખ ખાનનો મુદ્દો આટલો બધો વિવાદાસ્પદ છે, અમે હજી સુધી એને ડિબેટમાં કેમ નથી લીધો? આ જ કારણ કે જર્નલિઝમ ઓફ રિસ્પોન્સિબિલિટી અને જર્નલિઝમ ઓફ એક કન્સાયન્સની વાત એ છે કે તમે કોઈ પણ ઘટનાને એકદમ કૂદી પડવાના બદલે એને મૂલવો, એના અનેક પાસાઓને જુઓ અને એની સાથે જોડાયેલી અનેક વાતોને લઈને છેવટે કોઈક એવા કન્ક્લુઝન ઉપર પહોંચી શકાય કે આમાંથી આવતા 5-10 વર્ષ માટેનો કોઈ રસ્તો નીકળે છે, ત્યારે જ એને અડવું. ધીસ ઇઝ વોટ વી આર. અને આજે જે મેં ઉલ્લેખ કર્યો કે આર્યન શાહરૂખ ખાન, વધારે કંઈ કહેવાની જરૂર નથી. આ વ્યક્તિ આ ઘટનાના એટલા બધા પાસા છેલ્લા 10 દિવસમાં, છેલ્લા 20 દિવસમાં ભારતે જોયા છે કે એમાંથી અમે એવું કંઈક બહાર કાઢવા માંગીએ છીએ કે ભાવિ પેઢી માટે કોઈક નવો રસ્તો નીકળે. અને એટલા માટે આજે આપણી સાથે બહુ જ એલિટ પેનલ છે કે જે આ વિષય ઉપર કદાચ પહેલીવાર આ પ્રકારની ચર્ચા થશે, જેમાં આપણી સાથે છે પ્રોફેસર સુભાષ બ્રહ્મભટ્ટ કે જેઓ HK આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ હતા અને શ્રેયાર્થ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને રજિસ્ટ્રાર છે. આપણી સાથે છે ડ્રગ રિસર્ચર એઝાઝ શેખ, જેઓ ડ્રગ્સ એબ્યુઝિસ અને ડિટેક્ટ કરવા માટે બહુ જ વિગરસલી કામ કરે છે. અને ત્રીજા છે અગ્રણી સાયકિયાટ્રિસ્ટ અને ઇન્ડિયન સાયકિયાટ્રિસ્ટ સોસાયટીના પ્રેસિડેન્ટ ડોક્ટર મૃગેશ વૈષ્ણવ, જે થોડી વારમાં આપણી સાથે જોડાશે. એઝાઝભાઈ, આપનાથી શરૂ કરીશું, કારણ કે આ મુદ્દો એવો છે કે જેનો બહુ નજીકમાં હલ દેખાય, અથવા તો લીગલ, ક્રિમિનલ અથવા તો સાયકોલોજીકલ એસ્પેક્ટને ત્રણેયને લઈને એમાંથી કેવી રીતે કોઈ રસ્તો નીકળે કે આવતી પેઢી એના સુધી જતા બચે, એના વિશે આપ પ્રકાશ પાડશો. અને ખાસ તો કયા પ્રકારના ડ્રગ, આપનો આટલો રિસર્ચ છે, કે સૌથી વધારે જોખમી છે, એ લેવા માટે માણસ જે એનું બંધાણી હોય એ કેમ તડપે છે ને ના લે તો શું થાય? देखिए, सबसे पहले तो मैं दक्षिश भाई आपको और जीएसटीवी की सारी टीम को बहुत धन्यवाद करता हूं कि ये बहुत ही क्रूशियल इश्यू को आपने अपने कार्यक्रम में आज जगह दी. आपका जो इंट्रो था उसमें दो बात आपने जो कही, जर्नलिज्म ऑफ रिस्पॉन्सिबिलिटी एंड जर्नलिज्म ऑफ कंसाइंस, तो इसके लिए बहुत मैं आपका अभिनंदन करता हूँ. जैसे कि आपका जो सवाल है कि हम क्या ऐसा करें कि जो प्रिवेंट करें ड्रग की समस्या को और इसमें फंसे हुए लोगों को बाहर निकालें. ये बहुत, ड्रग का जो इश्यू है ये कॉम्प्लेक्स इश्यू है. इसको हम बहुत आसानी से या 1-2 वाक्यों में इसका निराकरण नहीं बता सकते हैं. ड्रग अब्यूज़ की जो समस्या है, इसके स्टेजेस अगर देखेंगे आप कि यूथ कौन से स्टेज से गुजरता है ये पूरी समस्या में एडिक्ट होने तक, तो पहला जो स्टेज है वो है ड्रग का इनिशिएशन, जिसको प्रोफेसर राम आहूजा ने टेस्टर भी कहा है कि जो इनिशिएट करते हैं, टेस्ट करते हैं, एक्सपेरिमेंट करते हैं अलग अलग ड्रग्स के साथ. आज आप कैंपसेस में देखेंगे, आपका जो दूसरा सवाल था कि कौन से ड्रग्स लिए जा रहे हैं और कौन से ज़्यादा खतरनाक है. खतरनाक तो आई थिंक डॉक्टर वैष्णव हैं, वो ज़्यादा इस पे अच्छे से बता सकेंगे, लेकिन जो लिए जा रहे हैं वो सबसे कॉमन जो कैंपसेस में और कम्युनिटीज़ में लिया जा रहा है वो गांजा है. और सिडेटिव्स गुजरात में सबसे ज़्यादा लिए जा रहे हैं. जो एम्स का रिपोर्ट था 2019 में, जो मिनिस्ट्री ऑफ सोशल जस्टिस ने स्पॉन्सर किया था, उस रिपोर्ट के हिसाब से गुजरात सिडेटिव्स के इस्तेमाल में हम 5वें नंबर पर है पूरे इंडिया में. 7 लाख लोग करीब यहाँ पे
सिडेटिव का यूज करते हैं, कैनबिस, लीकर, अभी एमडी का बहुत यूथ में एक क्रेज है। तो कैंपसेस में एमडी का जो उसके नैरेटिव्स बनाए जाते हैं, डिसेमिनेट किए जाते हैं ड्रग माफियाज के थ्रू, तो एमडी बहुत चल रहा है। जितने भी ओपियोइड्स हैं, जैसे आप देखेंगे कि पूरे वर्ल्ड में जो ओपियोइड का जो यूज है वो 0.7% है, लेकिन इंडिया में वो 2.1% है। मतलब हमारे देश में 3 गुना ओपियोइड्स का इस्तेमाल हो रहा है, वो गुजरात में भी हो रहा है। तो ये सब जो पूरा एक सब कल्चर बना है यूथ का, ग्लोबल जो इम्पैक्ट हो रही है हमारे यूथ के कल्चर पर, तो जो ड्रग्स ग्लोबली लिए जा रहे हैं उसका पूरा असर हमारी कम्युनिटी, हमारे सोसाइटी पर भी देखने को मिल रहा है। જી એઝાઝભાઈ, इसके बारे में आगे भी काफी बात करेंगे। જી મિત્રો, આપણી સાથે મૃગેશભાઈ જોડાઈ ગયા છે અને વલ્લભ વિદ્યાનગરથી સ્કાઇપ ઉપર ત્યાંના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજીના પ્રોફેસર રમેશ મકવાણા પણ જોડાયા છે। રમેશભાઈ, આપનું પણ સ્વાગત છે। મૃગેશભાઈ, આપ આવ્યા એની 1 મિનિટ પહેલા મેં આની ભૂમિકા બાંધતા એ કહ્યું હતું કે 2 પ્રકારના જર્નલિઝમ હોય છે, એક જર્નલિઝમ ઓફ સોલ્યુશન હોય છે અને એક સેન્સેશન હોય છે। તો મિત્રો, એક વાત હું આમાં એડ કરીશ કે જો ટીઆરપી એ જર્નલિઝમ ઓફ સેન્સેશનના લીધે લોકપ્રિયતાનો આંક હોય તો સોલ્યુશન એ જર્નલિઝમની આંતરચેતનાનો આંક છે। એટલે આ ફરક આપણે સૌએ સમજવાની જરૂર છે। મૃગેશભાઈ, આર્યન શાહરૂખ ખાન, વધારે કંઈ કહેવાની જરૂર નથી, સીધા જ સવાલ ઉપર આવું છું। આપ આટલા એક્સપિરિયન્સ છો, આટલા બધા કેસીસનો સાયકોલોજીકલ સ્ટડીઝ પણ કર્યો છે, ઘણાને એમાંથી પાછા પણ વાળ્યા છે। $1 million ક્વેશ્ચન ઇઝ કે આર્યન શાહરૂખ ખાનનો કેસ એક ક્રાઇમનો વધારે છે, સાયકોલોજીનો વધારે છે, સોશિયોલોજીનો વધારે છે કે એક સફાળા જાગી ઉઠનારા મા બાપ કે શિક્ષણ પદ્ધતિનો વધારે છે? દક્ષેશભાઈ, પૂર્વ ભૂમિકા પણ તમારી બહુ જ સેન્સેશનલ જર્નલિઝમ એન્ડ સેન્સિટિવ જર્નલિઝમ એ પણ બહુ સારી છે। અને જે આ પ્રશ્ન પૂછ્યો છે કે આર્યન ખાનનો પ્રશ્ન શેનો છે, ક્રિમિનલ, એ વિશે તો હું બહુ નહીં કહું, કારણ કે ઓલરેડી કોર્ટમાં છે અને શું પુરવાર થાય એના ઉપર છે। સાયકોલોજીનો ચોક્કસ છે, સોશિયોલોજીનો ચોક્કસ છે અને સફાળા જાગતા માતા પિતાનો ચોક્કસ છે। આને હું આર્યન શાહરૂખ ખાન તરીકે નથી જોતો, પણ આને હું એ રીતે જોઉં છું કે સેલિબ્રિટીઝના સંતાનો હોય, મોટા ઓફિસર્સ હોય, પછી આઈએએસ ઓફિસર્સ હોય, આઈપીએસ ઓફિસર્સ હોય, એમના સંતાનો, એટલે સત્તામાં રહેનારના સંતાનો હોય, પોલિટિશિયન્સના સંતાનો હોય। આ સંતાનોને બાળપણમાં એક પ્રકારનો એવો ખ્યાલ ઊભો થાય છે કે આ દુનિયામાં એ લોકો ગમે તે કરી શકે છે, અને કરી શકે છે એના ખ્યાલમાંથી ગમે તે સાહસિકતા તરફ કે ગમે તેવા રિસ્ક ટેકિંગ બિહેવિયર તરફ જાય છે। હું વારંવાર મારા આર્ટિકલમાં કહું છું કે દેશ પર રાજ કરવું અને ખરેખર માતૃત્વ કે પિતૃત્વ આપવું, આ બેમાં બહુ તફાવત છે। અને બીજી વાત છે, બહુ વધારે પડતી મુશ્કેલ વાત છે। આપણી આ જનરેશનને હું સલાહ આપવા નથી બેસતો, પણ માતા પિતા જે રીતે પ્લેઝર પ્રિન્સિપલ તરફ લઈ રહ્યા છે, આર્યન શાહરૂખ ખાનની વાત જવા દો, સામાન્ય ઘરમાં અમદાવાદના નિયો રીચ ફેમિલીઝની અંદર કે બાળકને મોંઘામાં મોંઘા રમકડા આપવા, એક રમકડાનો આનંદ હજી પૂરો નથી થયો, એને પૂરું માણ્યું નથી, ત્યાં બીજું, ત્યાં ત્રીજું, ત્યાં ચોથું। આના કારણે બાળક માત્ર એક પ્લેઝર પ્રિન્સિપલમાં ઉછરે છે। જીવન એ આનંદ માટે છે, સુખ માટે છે, જીવન બીજા કોઈ ફ્રસ્ટ્રેશન માટે, દુઃખ માટે નથી, એવું આ બાળક નાનપણથી માને છે। અને નાનપણથી આ માન્યતા ઘર કરી ગયેલી હોવાને કારણે જીવનની વાસ્તવિકતા તો અનેક ફ્રસ્ટ્રેશનથી ભરેલી છે, અનેક નિષ્ફળતાઓથી ભરેલી છે। આનો જ્યારે સામનો કરવાનો આવે છે ત્યારે સામનો કરવા માટે સક્ષમ હોતા નથી, એટલે બહુ જ ઇઝીલી કોઈ પણ ડ્રગ્સ કે એના તરફ વળી જાય છે। સફાળા, તમે ચોથી વાત કહી ને, મા બાપે સફાળા જાગવા જેવું ચોક્કસ છે કે એ બાળક વળી જશે। અત્યારે ચરસ ગાંજો ભાઈએ વાત કરી, એ અમદાવાદની અંદર તમે જુઓ તો પાનના ગલ્લામાં જોઈએ ત્યાં મળે છે। કોઈ પણ ડ્રગ્સ મેળવવી હવે કોઈ બહુ મુશ્કેલ વાત નથી। એટલે કાયદો કાયદાની રીતે કામ કરે અથવા ન કરે,
પણ મા બાપે જોવું પડશે. જેમ અમદાવાદના ટ્રાફિકમાં મારે વ્હીકલ ચલાવવાનું હોય તો બાજુવાળો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે નહીં, મારે મારી જાતને સાચવવા માટે નિયમો બાજુએ રહ્યા, પણ હું કઈ રીતે મારું વ્હીકલ સારી રીતે ચલાવી શકું, મા બાપે એ વસ્તુ સમજવી પડશે, જે મા બાપો સમજતા નથી. બાળકોને નાનપણથી ફ્રસ્ટ્રેટ થતા શીખવો. બાળકને હું તો એમ કહું છું, અમીર મા બાપના સંતાનોને એક વખત એમને ઝૂંપડપટ્ટીમાં ખાવાનું આપવાના બાને પણ લઈ જાઓ ને ત્યાંના બાળકો કઈ રીતે ઉછરે છે જુઓ. એને દુનિયા પૂરી જોવા દો. એને જો દુનિયા નહીં જોવા દો અને માત્ર ફેન્ટસી વર્લ્ડ, માત્ર ગેમિંગ વર્લ્ડ, માત્ર સોશિયલ મીડિયા વર્લ્ડ અને માત્ર તમારી સત્તા અથવા તમારી વર્ગની નીચેની દુનિયાને બતાડશો તો એના પરિણામો બહુ ખરાબ આવશે. આ વાત વ્યક્તિગત નથી, પણ દરેક જણે આ વાત બહુ સાચી રીતે સમજી લેવાની જરૂર છે. મૃગેશભાઈ, બહુ જ સારી વાત આપે ઓબ્જેક્ટિવલી કરી. અને મિત્રો, આપ આજે વાત સાંભળી રહ્યા છો, આપને આમાં ફરક એ દેખાશે કે આ કોઈ વ્યક્તિના કૃત્યને લઈને નિર્ણય નક્કી કરવા બેઠેલી કે જજમેન્ટ આપવા બેઠેલી કોઈ કમિટી નથી. અહીંયા આગળ જે એક્સરસાઇઝ થઈ રહી છે, that is for the better tomorrow for all. This is very clear. સુભાષભાઈ જી, એક પેરેન્ટ તરીકે, એક શિક્ષણ શાસ્ત્રી તરીકે આ ઘટનાને જોઈને આપ ચોંકી ઉઠ્યા હશો, ફરીથી ના થાય એ માટે આપના મનમાં જે ખળભળાટ થયો હશે, આપ કઈ રીતે જુઓ છો? સૌથી મહત્વની વાત તો દક્ષેશભાઈ, મને જે ડાઉટ છે એ પહેલા કહું અને પછી તમારા પ્રશ્નનો જવાબ આપું. સૌથી પહેલો ડાઉટ તો મને એ થયો કે આર્યન ખાન એ શાહરૂખનો દીકરો છે, એટલે સેલિબ્રિટી સન, અને એને પકડવાથી કે એને હાઇલાઇટ કરવાથી કેટલી બધી ઘટનાઓ દબાઈ જશે. કેટલીક પોલિટિકલ ઘટનાઓ દબાઈ ગઈ, કેટલીક સોશિયલ ઘટનાઓ દબાઈ ગઈ, મોંઘવારી, બેકારી, પેટ્રોલનો ભાવ વધારો, આ બધી જ ઘટનાઓને દબાવી દેવાનો એક સ્તુત્ય પ્રયત્ન જાણે થયો હોય ને એવું લાગે છે. કારણ કે આર્યન પાસેથી ડ્રગ પકડાયું તો કેટલું પકડાયું, હજુ આટલા દિવસ પછી પણ કોર્ટમાં કોઈ એવા એનસીબીએ પુરાવાઓ નથી આપ્યા કે આર્યન કેટલે અંશે જવાબદાર છે અને એ કેટલો ડ્રગ એડિક્ટ છે એના વિશેના કોઈ એવા સચોટ એ નથી આવ્યા, અને માટે જ હાઈકોર્ટે એને બેલ આપી છે. એટલે આ એક મહત્વનો મુદ્દો છે કે પોલિટિકલી આ પ્રોબ્લેમ્સને આપણે સહેજ જોવો પણ પડશે, કારણ કે આપણે સમાજની વચ્ચે બેઠા છીએ અને કેટલીક અગત્યની ઘટનાઓને દબાવી દેવા માટેનો મીડિયા દ્વારા એક સઘન પ્રયત્ન થયો હોય ને એવી મને શંકા જાય છે. બીજી મહત્વની વાત જે તમે કરી ને કે આ જે મુદ્દો છે ને એ હવે એક ચિંતાનો વિષય બન્યો છે, અને છેલ્લા કેટલાક સમયથી એવું લાગે છે કે માત્ર છોકરાઓ નહીં, છોકરીઓમાં પણ આ વલણ જોવા મળે છે, અને એને કારણે કોઈ કોર્નર્સ પર ક્યાંક ખૂણે ખાંચરે અથવા તો ક્યાંક છાનામાના યુવાનો ભેગા થઈને આ પ્રકારની પ્રવૃત્તિમાં જોતરાયા છે. પ્રમાણ વધતું જાય છે, અને એના આંકડાઓ વિશે જો ચર્ચા કરીએ તો મને એમ લાગે છે કે મૃગેશભાઈ વધારે સારી રીતે વાત કરશે, કારણ કે એમની પાસે ઘણા બધા આવતા હશે. પણ આપણે ત્યાં કેટલીક ધાર્મિક સંસ્થાઓ પણ છે કે જેઓ આ પ્રકારના ડ્રગ એડિક્ટ્સ બનેલા યુવાનોને પાછા વાળવા માટેના સઘન પ્રયત્નો કરે છે, અને એમાંનો એકનો હું સાક્ષી છું, સ્વામિનારાયણ સંપ્રદાય. હું એટલા માટે કહું છું કે મારી કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ એ આ પ્રકારની પ્રવૃત્તિમાં છે એવી મને દહેશત હતી, અને જ્યારે એમની કુટુંબ સાથે, એમના મિત્રો સાથે, એમની સાથે વાત કરીને ત્યારે આ વાત સપાટી પર આવી હતી, અને બીજા કોઈને એમાં ઇન્વોલ્વ કર્યા વિના એવી સંસ્થાઓનો સંપર્ક કર્યો કે જે સંસ્થાઓ આમાંથી એમને વાળી શકે. હું કેટલે અંશે સફળ થયો છું એ મને નથી ખબર, પણ એટલીસ્ટ ચોક્કસ હું કહીશ કે જે 3-4 છોકરાઓના મગજમાંથી આ અંગેના વિચારો બદલી શકાયા હતા, અને એમને આ લતમાંથી છોડાવવા લગભગ 6-1 મહિના જેવો સમય ગયો હશે, પણ અમે છોડાવી શક્યા હતા, કારણ કે અમે એમના અધ્યાપક હતા, એમના મન સુધી અમે પહોંચ્યા હતા. અને માટે જો આવા ડ્રગ એડિક્ટ્સને આપણે છોડાવવા હશે તો ખરેખર તો એનો સાયકોલોજીકલ, એનો સોશિયોલોજીકલ અને એની આંતરચેતના સુધી પહોંચવું પડશે. અને આ અભ્યાસને અંતે
જો તમે એને હૃદય સંસરવી વાતોની વચ્ચે રાખી શકો અને અન્ય પ્રવૃત્તિ તરફ વાળી શકો, અને આના બીજા વિકલ્પ કયા હોઈ શકે જે સબળ વિકલ્પ હોઈ શકે, તો એવા સબળ વિકલ્પમાં આપણે એને વાળી શકીએ તો હું એમ માનું છું કે ચોક્કસ આમાંથી આપણે આ બંધાણીઓને બચાવી શકીશું. એમની સામે ફરિયાદ કરવી, એમને હળદૂત કરવા કે એમના પ્રત્યે એક પ્રકારનો અણગમો વ્યક્ત કરવાને બદલે થોડીક સહાનુભૂતિથી એમના તરફ જોવાનો પ્રયત્ન કરવામાં આવે તો હું એમ માનું છું કે આપણે એવા એડિક્ટ્સની નજીક પહોંચી શકશું, એના હૃદય સુધી પહોંચી શકીશું. એના ફ્રસ્ટ્રેશનને સમજવા પડશે અને એ ફ્રસ્ટ્રેશન ખરેખર એમને માટે એમાંથી બહાર નીકળવા માટેનો આ રસ્તો છે કે જીવનને ગંભીરતાથી ન લેનારા કેટલાક યુવાનો છે, એ યુવાનો કઈ રીતે આમાં જોતરાય છે અથવા તો એક ફેશનનો ભાગ છે, આટલું તો કરે જ ને, એમાં શું નવાઈ છે, એમ આ પ્રકારની જે વાત છે ને, અને એને કારણે કેટલીક દેખાદેખીના પણ પ્રશ્નો ઊભા થયેલા છે. અને એથી હું માનું છું કે આપણે સૌથી પહેલા મા બાપોએ એલર્ટ થવું પડે અને ત્યાર પછી શિક્ષકોએ એલર્ટ થવાની બહુ જ જરૂર છે. આપણા વર્ગખંડમાં એ શાળા હોય કે કોલેજ હોય એમાં કયો વિદ્યાર્થી ડલ પડે છે અને એની આંખોના ભાવથી, એની સાથેની વાતચીતથી, એના એકેડેમિક પરફોર્મન્સ પરથી આપણને ખબર પડે કે આ વિદ્યાર્થી ક્યાં અટવાઈ ગયો છે અને એમાંથી આપણે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો પડશે. એટલે એકેડેમિકલી જો આપણે જોઈએ તો એમ માનું છું કે આ એ બહુ ગંભીર બાબત છે. સામાજિક રીતે તો છે જ બહુ મોટી ગંભીર બાબત, પણ સૌથી વધારે યુવાધન ધરાવતો આ દેશ છે અને એને કોઈ એક ચોક્કસ દિશામાં વાળવાને બદલે આપણે જો આ પ્રકારની પ્રવૃત્તિઓમાં એ જોતરાય ત્યારે જો સમાજ એલર્ટ નહીં બને ને તો હું એમ માનું છું કે આપણે સૌથી મોટા ગુનેગારો છીએ. મિત્રો, સુભાષભાઈએ સરસ વાત કરી કે પોતાની જાતમાં અંદર જોવાની વાત છે કોઈ પણ ઘટના માટે. એ પહેલા એમણે એમનું જે બિટવીન ધ લાઇન્સ પોલિટિકલ રીડિંગ આ ઘટનાને હાઇલાઇટ થવા માટેનું રજૂ કર્યું. હી હેઝ ધ રાઇટ એઝ અ પેનલિસ્ટ ટુ સે. આપણો આજે સૌથી મોટું ફોકસ એ છે કે એક યંગ માણસ આ રસ્તે કેમ જાય છે. એજાઝભાઈ, जैसे आपने कहा कि यंगस्टर्स कैसे उस रास्ते पे जाते हैं, सवाल ये है, एक ही सवाल मैं छोटा पूछूं आपको कि लेने वाला ज्यादा जिम्मेदार या देने वाला ज्यादा जिम्मेदार? देखिए, यहाँ से जो बात हो रही है उसमें ही मैं अपनी बात ऐड करना चाहता हूँ. जैसे वैष्णव सर जो कह रहे थे कि फैमिली, परिवार जिम्मेदार ज़्यादा रहता है और परिवार की जिम्मेदारी ज़्यादा है बच्चे को संभालने की. लेकिन आपको याद होगा 2014 में जब प्रधानमंत्री जीत के आए और दिसंबर में उन्होंने एक मन की बात का कार्यक्रम किया था. नहीं, मेरा ये कहना है एजाज भाई जी जी कि मिलता कैसे है. अगर वो जिम्मेदार है तो उसकी कॉलेज या घर के बाहर या कहीं भी उसको देने वाला, तो वहां पे जो एडमिनिस्ट्रेशन है हाँ. वो उससे 100 गुना ज्यादा जिम्मेदार है. तो वो क्यों नहीं रुक रहा? देखिए, आप सप्लाई को जिम्मेदार ठहराने की बात कर रहे हैं. यूएस में इंटेलिजेंस, हाँ, जैसे निक्सन वहाँ पे प्रेसिडेंट थे और उन्होंने एक पॉलिसी डिक्लेयर की थी, वॉर ऑन ड्रग्स. उनका पूरा फोकस था कि जितने भी सप्लायर है ड्रग्स के उनको पकड़ के जेल में डालना है और सप्लाई को न्यूट्रलाइज करना है. 30 साल उन्होंने वॉर किया ये सप्लायर्स के खिलाफ, लेकिन वो ड्रग की समस्या को कंट्रोल नहीं कर पाए. इकोनॉमी का बहुत सीधा साधा सिद्धांत है कि अगर जहाँ पे डिमांड है वहाँ पे सप्लाई होगा. खास करके भारत जैसे देश जो डेवलपिंग कंट्रीज है, जहाँ पे इकोनॉमिक क्राइसिस है, एम्प्लॉयमेंट के इश्यूज हैं, तो अभी जैसे कोविड के बाद हम देख रहे हैं ईस्टर्न अहमदाबाद में जो बच्चे ऑटो चलाते थे, जो कंस्ट्रक्शन वर्कर्स थे, जो डेली वेजर्स थे, वो अभी गांजा बेच रहे हैं क्योंकि एम्प्लॉयमेंट नहीं है उनके पास. तो सप्लाई तो होगा ही अगर डिमांड है तो. इसीलिए यूएन ने जो सजेस्ट किया है वो डिमांड रिडक्शन की पॉलिसी को सजेस्ट किया है अगर इस समस्या को एड्रेस करना है. डिमांड रिडक्शन क्या है? तो एक तो प्रिवेंटिव मेजर लेना है कि फैमिली, स्कूल, एजुकेशनल इंस्टीट्यूशंस सब मिलकर काम करें और बच्चों को रोकें ड्रग की तरफ जाने से. और दूसरा क्योर, ट्रीटमेंट पर काम होना चाहिए. हमारे गुजरात में, देश में ट्रीटमेंट का भी बहुत बड़ा प्रॉब्लम है. हम सभी ड्रग लेने वाले को एडिक्ट समझते हैं, ये सबसे बड़ा प्रॉब्लम है हमारा. हमको पहले क्लिनिकली उसको डायग्नोस करना चाहिए.
सभी ड्रग लेने वाले नहीं होते हैं एडिक्ट, और जो एडिक्शन है ये बहुत कॉम्प्लेक्स इश्यू है, इसको आप काउंसलिंग से नहीं रिजॉल्व कर सकते, बायोसाइकोसोशियल इश्यू है, उसमें आपको मेडिसिन भी देनी पड़ेगी, उसको डिटॉक्सिफाई करना पड़ेगा, उसमें काउंसलिंग करना पड़ेगा, थेरेपीज देनी पड़ेगी, रिहेबिलिटेशन करना पड़ेगा। एजाज भाई, इसके ऊपर और भी आपसे बात करेंगे। फिर से सवाल वही उठेगा जी कि उसके हाथ तक पहुंचा कैसे, जी, और वहां तक पहुंचा तो उसके रास्ते से ट्रांजिट रूट में जितनी भी एजेंसी जिम्मेदार है जी, वो सारी की सामने एक्शन होना चाहिए, क्योंकि बॉर्डर से जो इन्फिल्ट्रेशन होता है टेररिस्ट का, उससे सर, भी ज्यादा आप- sorry, खतरनाक मैं ये है। आपको एक मिनट में बाद में आता हूं, disturb पहले करूंगा। हम प्रोफेसर रमेश भाई से यही पूछेंगे। रमेश भाई, जीएसटीवी कार्यक्रमમાં આપનું પુનઃ સ્વાગત છે। આપે પણ આ ઘટનાને બહુ જ ક્લોઝલી ફોલો કરી છે। આ ઘટનાના સોશિયોલોજીકલ કારણો અને રિપરકેશન્સ આપ કયા જોઈ રહ્યા છો? આપને અવાજ આવે છે ને અમારો? હેલો, હા હા દક્ષેશભાઈ મારો અવાજ આવે છે? હા બિલકુલ, પ્લીઝ કેરી ઓન। ના, આપનો અવાજ નથી આવતો। નહીં નહીં, અમને આવે છે તમારો અવાજ, પ્લીઝ તમે બોલો। દક્ષેશભાઈ મારો અવાજ આવે છે? હા બિલકુલ આવે છે। મેં આપને એ પૂછ્યું કે આ ઘટનાને આપ ક્લોઝલી ફોલો કરી રહ્યા છો, એને દક્ષેશભાઈ આપ મારો અવાજ આવે છે? કેવી રીતે જોઈ રહ્યા છો એક સોશિયોલોજીકલ રીડિંગ થી? ઓકે ઓકે, પ્લીઝ। સૌથી પહેલા તો દક્ષેશભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપે આજના ખરેખર એક વિકટ પ્રશ્ન, યુવા ભારત દેશ છે આપણો અને યુવાનોને સ્પર્શતો જે પ્રશ્ન છે એના પર આપે ડિબેટનું આયોજન કર્યું, તો ખાસ કરીને આપને અને જીએસટીવીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજના સમયમાં આ ડિસ્કશન ખૂબ જ આવશ્યક છે અને આપે આનું આયોજન કર્યું। મારી દ્રષ્ટિએ આપણે આ ડ્રગ્સનો જે આખો ઇસ્યુ છે એને જોવો હોય તો ત્રણ આસ્પેક્ટ, એક તો આપણે ત્યાં જે યુવાનો છે એ યુવાનો પોતાના એક મનગમતા હીરોને, એક સ્ટારને એક આઇકોન સમજતા હોય છે। એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સ્ટાર હોઈ શકે, ટીવી મીડિયાનો સ્ટાર હોઈ શકે, એનો મિત્ર પણ સ્ટાર હોઈ શકે છે। એટલે ડ્રગ્સની આદત યુવાનોને કોઈ એકાએક અથવા તો રાતોરાત પડતી નથી। ઘણી વખત આ બધું જોયા પછી એને એનામાં એક ઉત્સુકતા વ્યાપે છે, એક જિજ્ઞાસા, એક કુતૂહલ વૃત્તિ વિકસે છે કે આમાં કંઈક છે અને આ આપણે મેળવીશું અથવા એ ડ્રગ્સ લઈશું તો એક રોમાંચક અનુભવ થશે, એવી એક એમને અનુભૂતિ થાય અને માટે એ તરફ વળે છે। અને જ્યારે એક વખત એ ડ્રગ્સ નું સેવન કરે ત્યારબાદ ધીમે ધીમે જો એક ક્રિયા વારંવાર થાય તો આપણને સૌને ખ્યાલ છે કે આદતમાં પરિણમે અને ધીમે ધીમે એ શોખ સુધી પહોંચે। અને આ આખી જ્યારે પ્રક્રિયામાં યુવાન સપડાય છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે એનું જે સમવયસ્ક જૂથ છે એની બહુ મોટી ભૂમિકા હોય છે। અને એક વખત એ મંડળીમાં એ એન્ટર થઈ જાય ત્યારબાદ બહાર નીકળવા માટે એમને એનું સોશિયલ સ્ટેટસ છે એક બહુ મોટી ચેલેન્જ થતી હોય છે કે મારા બધા મિત્રો તો ડ્રગ સેવન કરે છે તો મારે પણ કરવું જોઈએ, હું નહીં કરીશ તો આ ગ્રુપ મને સ્વીકારશે નહીં। એટલે એનું જે એક આખું મિત્ર વર્તુળ છે એ મને લાગે છે કે એના માટે ખાસ રિસ્પોન્સિબલ છે। એક તો આ બાબત એના મૂળમાં છે। બીજું છે કે આજનો યુગ છે પાર્ટી કલ્ચર યુગ છે। આજે તમે મેટ્રો શહેરની વાત કરશો, મુંબઈ હોય, અમદાવાદ હોય, સુરત હોય કે એના જેવા ભારતના અન્ય શહેરો હોય, તો એ બધામાં એક પાર્ટી કલ્ચર એક ઝડપથી વિકસી રહ્યું છે, ખાસ કરીને યુવાનોની અંદર। હવે આપ સૌને ખ્યાલ છે કે જે પાર્ટી કલ્ચરની અંદર શું હોય છે તો કે પાર્ટી કલ્ચરમાં હંમેશા ડ્રગ્સની મહેફિલ હોય છે। એટલે પાર્ટી કલ્ચરનો જે માહોલ જે રીતે વિકસે છે અને એમાં જે યુવાનો સામેલ થાય છે તો મને એવું લાગે છે કે એ પણ એમના માટે એક આદત બની ગઈ છે। અને હવે તો કેવું કલ્ચર વિકસી ગયું, હું પોતે યુનિવર્સિટી પ્રોફેસર છું તો મને ખ્યાલ છે કે યુવાનો જ્યારે સવારે કોલેજે આવતા હોય અને એ એના ગ્રુપમાં જ્યારે સમવયસ્ક ગ્રુપમાં ઉપસ્થિત હોય અને જ્યારે ડિસ્કશન કરતા હોય ભાઈ મેં ગઈકાલે પાર્ટી કરી, તો ત્યાં સાંભળનારા જે બે ચાર મિત્રો છે એને પણ એમ થાય કે મારે પણ આવું કંઈક કરવું જોઈએ અને એમાં એક એમનું સ્ટેટસ હોય છે
કે જો આ મારો ફ્રેન્ડ તો આ પ્રકારની પાર્ટીમાં જાય છે અને જે નથી જતો એનું જે સોશિયલ સ્ટેટસ છે એ થોડું નીચું ગણાય. એટલે એક આ બીજી બાબત છે. ત્રીજી બાબત જે છે હતાશા અને નિરાશા અને ટેન્શન. એટલે આપણે ત્યાં આખી એક ફેમિલી સિસ્ટમ જ અત્યારે એ ટાઈપની છે કે હવે જે સંયુક્ત કુટુંબ પ્રથા હતી, મને એવું લાગે છે કે એ આજે એ ખૂબ જ એને યાદ કરવા જેવો વિષય છે કે સંયુક્ત કુટુંબ પ્રથાની અંદર મમ્મી પપ્પા નોકરી કરતા હોય પણ વૃદ્ધ માતા પિતા અને બાકી આખું પરિવાર છે એની અંદર યુવાનો ઉપર ખાસું નિયંત્રણ રહેતું. હવે તો અમે બે અને અમારા બે એટલે મમ્મી પપ્પા બંને નોકરી કરતા હોય અને પુત્ર અથવા પુત્રી સ્ટડી કરતા હોય એટલે કોઈનું કોઈ ઉપર ધ્યાન નથી રહેતું. એમાં જે બાળકની જે ઈચ્છાઓ છે, બાળકની જે અપેક્ષા છે એના તરફ મને એવું લાગે છે કે નોકરી કરતા મમ્મી પપ્પા ઘણું દુર્લક્ષ સેવતા હોય છે. અને એમાં જે એમને લાગણીનો જે અનુબંધ હોય છે, જે એક લગાવ ફેમિલીમાંથી એને મળવો જોઈએ, એને પ્રાપ્ત થવો જોઈએ, જે એક સામાજિક હૂંફ મળવી જોઈએ. મમ્મી પપ્પા પણ આખો દિવસ બીજી રહેતા હોય છે પોતાના બિઝનેસમાં, પોતાની નોકરીમાં, પોતાના ધંધામાં. એટલે બાળકની પોતાની જે અપેક્ષાઓ છે, પોતાની જે ઈચ્છાઓ છે, એમની જે બેઝિક નીડ્સ છે એ ક્યાં જઈને પ્રસ્તુત કરે? તો એ એમનું જે સમવયસ્ક જૂથ છે એમની સામે પ્રસ્તુત કરે. હવે એ જૂથ જે પ્રકાર એ ટેવાયેલું હોય, જેમ કે ડ્રગ્સને રવાડે ટેવાયેલું હોય, સિગરેટ પીવાને સાથે સંકળાયેલું હોય, ગાંજા સાથે સંકળાયેલું હોય, તો એ બાળક ત્યાં જઈને એને ન છૂટકે પણ એની ઈચ્છા નથી. ઘણી વખત ઘણા બધા અભ્યાસોની અંદર એવું જણાયું કે ઘણા બધા બાળકો નિર્દોષ હોય છે પણ એમને એવી મંડળી મળી ગઈ હોય છે અને એવું મિત્ર જૂથ મળી ગયું હોય છે કે મિત્ર જૂથ સાથે રહેવા માટે, પોતાની લાગણીઓને શેર કરવા માટે, પોતાની અપેક્ષાઓની વાત ત્યાં પ્રસ્તુત કરવા માટે પણ એ ન છૂટકે ડ્રગ્સ તરફ જતા હોય છે. રમેશભાઈ, આપે જે આ વાત કરી, હું આપને સહેજ એક મિનિટ બ્રેક. તો ખૂબ જ મૂલ્યવાન છે. એક તો એનામાં યુવાનમાં રહેલી જે જિજ્ઞાસા છે અને એને જે જુદા જુદા મીડિયા દ્વારા જે આજ તો આપ સૌને ખ્યાલ છે કે મીડિયા દ્વારા એટલી બધી અવેરનેસ છે કે દરેક બાબત આખા વર્લ્ડમાં, આખું જે વિશ્વ છે એ ગ્લોબલ વિલેજની કલ્પનામાં આપણે ચરિતાર્થ કરી શક્યા છીએ. રમેશભાઈ, મારો અવાજ કદાચ આપને નથી પહોંચી રહ્યો. આપે બહુ સારી વાત કરી કે દેખાદેખીમાં બહુ થઈ રહ્યું છે. એ વિશે આપણે વધારે હજી વાત કરીશું. એ પહેલા એક ટેકનિકલ પ્રોબ્લેમ્સ, આપને અવાજ નથી પહોંચતો, એ માટે આપણે એક લઈએ છીએ બ્રેક. દર્શક મિત્રો, આ સબ્જેક્ટમાં હજી આપણે ઘણી ઊંડી ઉતરીને ઘણી બધી વાતો કરીશું, ઘણા મુદ્દા એમાંથી બહાર કાઢીશું. લઈએ છીએ એક નાનકડો બ્રેક, મળીએ છીએ તરત. વેલકમ બેક ફ્રેન્ડ્સ. મૃગેશભાઈ, કદાચ આ સવાલ બહુ એડ્રેસ નહીં થયો હોય પહેલા, એક સૌથી પહેલા તો તમે કોઈ પણ વ્યક્તિ કંઈક ખોટું કરે આ એજનો, ત્યારે તમે એનું માઇન્ડ રીડ કરવા જાઓ તો તમને પહેલો સવાલ એ ઉઠવો જોઈએ કે બાપનું કદ જેટલું મોટું એટલી જ એના દીકરા પાસેની અપેક્ષાઓ વધારે. એટલે એમાંથી જે કમ્પેરિઝન કોમ્પ્લેક્સ કે ડિસઓર્ડર ઉભો થાય છે, એમાંથી પછી ફ્રસ્ટ્રેશન, નર્વસ બ્રેકડાઉન કે ડિપ્રેશન, અને પછી એમાંથી આ જગ્યાએ આ ઊભું થતું હોય છે. દોસ્તો, તમે પણ સમજજો, જરૂરી નથી કે સચિન તેંડુલકરની 100 સેન્ચુરી હોય તો અર્જુન તેંડુલકર 125 સેન્ચુરી મારીને સવાયો સાબિત થાય જ. કારણ કે દરેક યુગના પડકારો, દરેક સમયની જરૂરિયાતો, દરેક વખતનું ઓપોઝિશન અલગ હોય છે, સંજોગો અલગ હોય છે. સો ડોન્ટ કમ્પેર ધેટ. સર ડોન બ્રેડમેનનો પુત્ર મૃગેશભાઈ, જોન બ્રેડમેન, ઓસ્ટ્રેલિયાના લીગ ક્રિકેટમાં પાવરફુલ પરફોર્મન્સ, એટલું સારું પરફોર્મન્સ, પણ સર ડોનનું જે કદ છે 99.99ની એવરેજ, એ ક્યારે ના મેચ કરી શકે? અભિષેક બચ્ચન, તમે ગુરુ પિક્ચરથી જજ કરવા જાઓ તો ઇઝ અ ફેન્ટાસ્ટિક એક્ટર એન્ડ અ હ્યુમન બીંગ. યુ કેન નોટ કમ્પેર હિમ વિથ અમિતાભ બચ્ચન. દરેકની આઈડેન્ટિટી અલગ છે, દરેકનું ઓરા અલગ છે, દરેકનો સમય અલગ છે. શાહરૂખ ખાનના પુત્રની બાબતમાં તો હજી આશ્ચર્ય એ છે કે હજી એની કરિયર પણ શરૂ થઈ નથી, કે એના પરફોર્મન્સ હજી આવ્યા નથી, કે આવો કોઈ ડિસઓર્ડર એને આવે અને એમાંથી ફ્રસ્ટ્રેશન કે ડિપ્રેશનમાં જઈને આ રસ્તે જાય. વોટ મસ્ટ હેવ કોઝ ધીસ સાયકોલોજીકલી? આપે બહુ સારો દક્ષેશભાઈ પ્રશ્ન ઉભો કર્યો છે કે મોટા બાપનો દીકરો જેમ એક વટવૃક્ષ જેટલું વધારે વિકસિત હોય એની નીચે બીજો કોઈ છોડવો કે ઝાડ, આપણે હરિલાલ ગાંધીનો ઉલ્લેખ ના કર્યો, પીપલ નો ઇટ, ડેફિનેટલી એ આકાર પામી શકતું નથી. એવી જ રીતે તમામ મોટા બાપના દીકરાને એ દબાણ તો ચોક્કસ હોય છે કે આ કક્ષાએ હું પહોંચી શકીશ ખરો,
અને બીજું એથી વિશેષ બાપ કરતા હું સવાયો થઈ શકીશ ખરો. આમાં ઘણી બધી વખત જુદા જુદા કોમ્પ્લેક્સિસ ઊભા થાય છે જે ફ્રસ્ટ્રેશન તરફ લઈ જઈ શકે છે. આપે બહુ જ સરસ ઉદાહરણ અર્જુન તેંડુલકર, સચિન તેંડુલકર, રોહન ગવાસ્કર, સુનિલ ગવાસ્કર. સાહેબ ડોન એક મિનિટ બ્રેડમેન. અટકાવવા માંગીશ, આપે એટલો સરસ પોઈન્ટ છેડ્યો છે, મને એક વાત યાદ આવી, એક બહુ સરસ વાત. પ્રેક્ષક મિત્રો સાંભળજો. 1999 ની સાલમાં રોહન ગાવસ્કરે જ્યારે વન ડે માં ડેબ્યુ કર્યું અને 36 બોલમાં હાફ સેન્ચુરી મારી, ત્યારે સુનિલ ગાવસ્કરને કોઈએ પૂછ્યું કે રોહન ગાવસ્કરની કેરિયરને તમે એક બાપ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો. એ પહેલા એવી ટીકા પણ થઈ હતી કે રોહન બીજાઓને પાછળ મૂકીને ગાવસ્કરનો સન હોવાના લીધે ટીમમાં આવેલો, પણ એ રોહને એ દિવસે ખોટું સાબિત કર્યું, પછી થોડો ફેલ પણ ગયો. ત્યારે ગાવસ્કરે જે જવાબ આપ્યો હતો એ બધાએ સમજવાની જરૂર છે. ગાવસ્કરે બહુ સરસ કીધું કે રોહન શુડ નોટ ગેટ એની એડવાન્ટેજ જસ્ટ બીકોઝ હી ઇઝ સુનિલ ગાવસ્કર સન. At the same, he should not get any disadvantage just for being Sunil Gavaskar son. Yes. બિલકુલ સાચી વાત છે. અને આ બધા સંતાનોને આવડા મોટા બાપનો આવો સાવ નકામો દીકરો, આ પ્રશ્ન એટલો બધો સતાવતો છે. માત્ર સેલિબ્રિટીઝ નહીં, સામાન્ય એક કક્ષાએ કોઈ બાપ મોટો ઓફિસર હોય ને પુત્ર આગળ ન ભણી શકતો હોય તો એને પણ આ પ્રકારનું દબાણ ઊભું થાય છે. હું તમને જસ્ટ મારો વ્યક્તિગત દાખલો આપું તો મારો પુત્ર સાયકિયાટ્રીમાં મારા પછી એ મારા આટલા વર્ષોના પહેલા પછી ગયો અને અત્યારે તો એ પણ 10 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. પણ જો એને આવડે તો લોકો એમ કહેતા હતા કે આટલું તો આવડવું જ જોઈએ ને, અને જો એને ના આવડે તો એમ કે આટલું પણ નથી આવડતું, કશું જ નથી આવડતું. આ એક પ્રકારનું દબાણ ઊભું કરે છે. એટલે એટલે આર્યન શાહરૂખ ખાનમાં આપણે એ નથી જાણતા કે આ દબાણ હશે કે કેમ, પણ આ દબાણ અમુક અંશે તો પરફોર્મ કરવાનું એના પર ચોક્કસ હશે. અને ખાસ કરીને કલાકારોમાં અથવા તો જે ક્રિએટિવ લોકો છે એમાં એક પ્રકારની ખોટી માન્યતા છે કે કોઈ પ્રકારનું વ્યસન હોય. પહેલા દારૂ હતો કે દારૂ પીએ તો ગાનારનો અવાજ સરખો નીકળે તો ધૂન નીકળે, એવી રીતે આ કંઈક કાજો માજો કે કઈ દવાની આમ ચુસ્કી મારે ને તો ક્રિએટિવિટી વધારે આવે ને આગળ વધી જાય. આ એક ખોટો કન્સેપ્ટ છે. એને કારણે પણ આ પ્રકારના સ્ટ્રગલિંગ સંતાનો આ તરફ વળી શકે છે. બાકી એઝાઝભાઈએ, બ્રહ્મભટ્ટ સાહેબે અને રમેશભાઈએ કહ્યું કે હા, સોબત જૂથનું દબાણ બહુ મોટી વસ્તુ છે. આપ વારંવાર એ પ્રશ્ન પૂછો છો કે આમાં કોની જવાબદારી? બાળકની પોતાની જવાબદારી ખરી. કારણ કે 18 વર્ષનું બાળક થાય ત્યાર પછી એ જે કંઈ કરે છે એ નવી સ્લેટ લખવાની શરૂ કરે છે. પછી 19મા વર્ષે જો એમ કે મારા પપ્પાએ બાળપણમાં મને આ રીતે ન ઉછર્યો એટલે હું આજે આવો છું, તો એ ખોટી વાત છે. જાતની જવાબદારી લેવી જ પડે. એટલે જાતની જવાબદારી બાળ સંતાનની અથવા તો યુવાની, તરુણની, બાળકની એની ખરી, મા બાપની ખરી, કુટુંબની ખરી, સમાજ વ્યવસ્થાની, શૈક્ષણિક સંસ્થાઓની જ્યાં ગાજો વેચાતો એની ખરું, લો મેકર્સ જે છે એમની ખરી. કાયદા બનાવવા જોઈએ, બનાવવા નહીં પણ પાળવા જોઈએ. અને એમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ લાભ લેવા માટે, સેન્સેશન માટે અથવા તો ખોટી મુક્તિ આપી દેવા માટે કે ફેવરનો છે તો ગમે એટલું પકડાયું તો જવા દો, એવું કોઈ રાજકારણ ન હોય. સાથે સાથે એન્ફોર્સિંગ જે ફોર્સિસ છે એ બધાને પણ ફ્રીડમ આપીને, એ બધાની સ્વતંત્રતા જાળવીને જો એમને પણ કામ કરવા દેવામાં આવે. અને સાથે આપે કહ્યું કે ક્રોસ બોર્ડર ટેરરિઝમ, આ દવાઓ આવે કેમ છે? એઝાઝભાઈએ કહ્યું કે ડિમાન્ડ એન્ડ સપ્લાય એ એક મુખ્ય પ્રિન્સિપલ છે. તો ડિમાન્ડ તો શસ્ત્રોની પણ વધી જશે. ડિમાન્ડ તો આપણે દરેક જગ્યાએ નાના નાના લોકોને બંદૂક જોઈએ છે, આ જોઈએ છે, તો એનો સપ્લાય થવા માંડશે તો તકલીફ થશે. ડિમાન્ડ એન્ડ સપ્લાય પ્રિન્સિપલ સાચો છે, પણ આપણે એને તોડવો પડશે. લો મેકર્સે તોડવો પડશે. આની સામે બહુપાખીયો હિમલો, એટલે 10 દિશામાંથી જો આની સામે પ્રમાણિકતાથી કોઈ પણ પ્રકારનો લાભ ખાટવાના આશય વગર પ્રમાણિકતાથી જો કામ લેવામાં આવે તો આ સમસ્યા ભયંકર છે, પણ અશક્ય નથી કે એને નાથી ન શકાય. મૃગેશભાઈ બહુ સાચી વાત કરી. હવે જે સવાલ છે સુભાષભાઈ, આપને અને રમેશભાઈ બંનેને હું એક સાથે પૂછું છું, બંનેને વારાફરતી. સુભાષભાઈ, આપ શિક્ષણ ક્ષેત્ર ઉપરાંત એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે પણ વર્ષોથી જોડાયેલા છો.
આપે ઘણા યાદગાર રોલ પણ કર્યા છે. તો શાહરૂખ ખાન એઝ એન એક્ટર અને પરફોર્મન્સ અને નંબર 1 ની રેસમાં ટકી રહેવાનું એનું જે સેલ્ફ ઓબ્સેશન, એ આ વાત એટલા માટે પૂછવી પડે છે કે આર્યન ખાનને જ્યારે એરેસ્ટ કર્યો ત્યારે એણે જેલમાંથી પહેલું સ્ટેટમેન્ટ એ આપ્યું હતું કે મારા પિતાને મળવું હોય તો મારે ઘણીવાર એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. એટલે તમે આપણે અહીંયા કોઈને ઇન્ડિક કરવા માટે બેઠા નથી, પણ રીડ કરીએ છીએ કે શાહરૂખ ખાન એક પછી એક ફિલ્મો કરે, સફળ થાય, નંબર 1 છે. પણ તમે જેટલા પણ ટોપ ફિલ્મ એવોર્ડ સમારોહ જુઓ છેલ્લા 20 વર્ષથી, તો એનો પણ એ મુખ્ય હોસ્ટ એ જ હોય છે. તો 18 કલાક આના કારણે કે તેના કારણે બહાર રહીને ઘરને બાજુ પર મૂકીને, એટલે ડેલિબરેટલી નિગ્લેક્ટ ના કરતા હોય પણ થાય, તો એનાથી છેવટે એ જે અંતર વધતું જાય છે, એ અંતરના લીધે પણ આ સ્થિતિ ઊભી થઈ શકે. તો મારે એ પૂછવું છે, સવાલ એ છે સાહેબ, કે નંબર 1 ની કાલ્પનિક રેસ અને એવો ભાર માણસ બાજુ પર ના મૂકી શકે, કારણ કે એક્ટરનો તો નંબર કેવી રીતે નક્કી થાય? તમે એ રીતે જોવા જાઓ તો બલરાજ સાહાની, સંજીવ કુમાર કે આજે મનોજ બાજપાઈનો નંબર કયો છે? દે આર બિયોન્ડ નંબર્સ. તો માણસ આટલી સિમ્પ્લિસિટીથી કેમ નથી જીવી શકતો જેકી શ્રોફની જેમ? જી દક્ષેશભાઈ, તમને બહુ સાચું કહું, નંબર 1 પર રહેવાનો ક્રેઝ છે ને આજે દરેક ક્ષેત્રમાં છે. એ રાજકારણ હોય, સામાજિક ક્ષેત્ર હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે મનોરંજનની કોઈ પણ ફેકલ્ટી હોય, આ બધામાં આ પ્રશ્ન છે. કારણ કે નંબર 1 રહેવાથી છે ને પોતાની એક પ્રાઇઝ નક્કી થાય છે. પણ કોના ભોગે? હા, વાત સાચી છે. તો સવાલ આ છે કે જ્યારે નંબર 1 થવાની રેસ હોય ને, એવા માણસોએ તો કુટુંબનો બહુ બહોળો મોટો એ વધારવો જ ન જોઈએ. કુમારા રહીને આ બધું કરવું જોઈએ કે જેથી ફેમિલીની જવાબદારીમાંથી કાયમ માટે મુક્ત રહે. પણ એવું તો થઈ શકે નહીં. પણ એક સાથે તમને ચોક્કસ કહું, આની સામે બીજા એવા કેટલાય દાખલાઓ છે આપણી પાસે કે જેવો સક્સેસફુલ વ્યક્તિ હોય, નીતિમત્તાના આગ્રહી હોય, અને એવા લોકોના બાળકો પણ માતા દ્વારા સચવાઈ ગયા છે. શાહરૂખ ખાન જો આટલો બિઝી હતો તો ગૌરી ખાનની પણ જવાબદારી એની સામે એટલી જ વધારે હતી. એટલે એક સફળ પુરુષની પાછળ જેમ સ્ત્રીનો હાથ હોય છે ને, એમ એક કુટુંબના એક આખા માહોલને સંસ્કારિતાનું સિંચન કરવું ને, એ સૌથી મોટી જવાબદારી માતાની હોય છે. પણ એક વાત ચોક્કસ છે કે ઘરમાં નાની દીકરી હોય કે નાનો દીકરો હોય, એને માટે રોલ મોડેલ બાપ બની જતા હોય છે. અને એને કારણે ક્યારેક સંતાનોની અવગણના થતી હોય એવું ચોક્કસ લાગે છે. ત્યારે આજે આપણે કોરોના કાળમાં છે ને એક વસ્તુ ખૂબ સમજી ગયા છીએ કે કોરોના કાળ દરમિયાન સૌથી મહત્વનું જો કોઈ ફેક્ટર હોય તો એ ફેમિલી હતું. દરેક વ્યક્તિએ કોરોના કાળના એટલે પેન્ડેમિક સિચ્યુએશનમાં પોતાના ફેમિલીની સાથે રહ્યા ને, ત્યારે બધાને રિયલાઇઝ થઈ ગયું છે કે ફેમિલી કેટલું મહત્વનું છે. અને માટે આવા મોટા સેલિબ્રિટીઝે આ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના બાળકો બીજાના હાથે શિક્ષિત પામે એના કરતા એક મા અને બાપના હાથે શિક્ષિત થવા જોઈએ. એ અત્યંત જરૂરી છે. અને એવું એક માહોલ ઊભો કરવો જોઈએ કે પોતે આટલા કલાક તો એ ફેમિલીને જ આપશે, અને જ્યારે ફેમિલી સાથે હોય ત્યારે બીજું કશું જ નહીં. અને આ અપેક્ષા બાળકોની પણ હોય છે. કારણ કે હું એક બાપ તરીકે આ વસ્તુ અનુભવી શક્યો છું મારા પોતાના ઘરમાં પણ. અને માટે હંમેશા આ પરિસ્થિતિ આપણે સમજવી જોઈએ. અને જ્યાં જ્યાં લોકો આવા આપણા મૃગેશભાઈ તો બહુ જાણીતા સાયકિયાટ્રિસ્ટ છે ને, સખત વ્યસ્ત હોય છે, પણ તેમ છતાંય એમણે એમના સંતાનના વિકાસમાં પાછું વળીને જોયું નથી. અને માટે બાપ દીકરો બંને આજે જાણીતા સાયકિયાટ્રિસ્ટ બની શક્યા છે. તો એનું કારણ એ છે કે બાળપણથી જ મધર અને ફાધરે બહુ જ ધ્યાન રાખવું પડે છે, બહુ જ સચેત રહેવું પડે છે. એના મિત્રો કોણ છે, એની કંપની કોણ છે, આપણું બાળક ક્યાં જાય છે, કેટલા વાગે આવે છે, એ ટેલિફોન પર કોની સાથે શું વાતો કરે છે, આ બધી બાબતો બહુ જ મહત્વની છે. અને જો આટલું ધ્યાન મા બાપ આપતા થાય ને, તો હું માનું છું કે બાળકોને પણ એમ રિયલાઇઝ થાય કે મારા મા બાપ મારા પોતિકા છે, અને મને જે કંઈ સલાહ આપે છે કે મને જે સૂચનો આપે છે કે મારા વિકાસમાં જે રસ લે છે ને, એ મારા પોતાને માટે છે. આપે બહુ સાચી વાત આ કરી. ફિલિંગ્સ ઊભી થવી જોઈએ. સુભાષભાઈ બહુ સાચી વાત કરી. મધરનો જે રોલ
એને નાનો માનવામાં આવે છે સામાન્ય રીતે, જે નાનો હોતો જ નથી, એક પિતા જેટલો જ રોલ હોય છે. અને સંજય દક્ષેશભાઈ, હું દત્તને એમ કહીશ કે પિતા કરતા પણ મહત્વનો role હોય. એક્ઝેક્ટલી એટલે સંજય દત્તના કેસમાં સંજય દત્તને જે બેનિફિટ ઓફ ડાઉટ આપી શકાયો, કારણ કે બહુ નાના હતા ને નરગીસનું અવસાન થયેલું, એ અહીંયા બેનિફિટ ઓફ ડાઉટ આપી શકાય એવો જી, નથી. જી. રમેશભાઈ, આપનું શું જી. કેવું છે આ આખી વાત વિશે? હા, મને એવું લાગે છે કે શાહરૂખ ખાને પોતાના ઇન્ટરવ્યુમાં એક વખત કહ્યું હતું કે હું એક એવો પિતા છું કે હું મારા બાળકોને સમય આપી શકતો નથી. એટલે એનો મતલબ એમ થાય કે જે આ પ્રકારના ફેમિલી હોય છે તે પોતાના બાળકોને પર્યાપ્ત સમય આપી શકતો નથી. બીજું, એક તો એ સ્ટાર છે એટલે મોટા ભાગે આ લોકો વિદેશમાં રહેતા હોય છે, શૂટિંગમાં આઉટડોર હોય છે. હવે મુખ્ય સવાલ એ છે કે પોતે પિતા જ્યારે પોતાના બાળકો સાથે રહે, એમને સમજે, એમની અપેક્ષાઓને જાણે. અને મને એવું લાગે છે કે માતા પિતાનો રોલ હવે 21મી સદીના ભારતમાં એક મિત્ર તરીકે હોવો જોઈએ બાળકો સાથે, સંતાનો સાથે. એવું નહીં કે કોઈ એસીબી ડિપાર્ટમેન્ટનો ડિરેક્ટર હોય, ઇન્ક્વાયરી કમિશનમાંથી આવતો હોય. એટલે બાળકો જ્યારે પોતાના મમ્મી પપ્પાને પોતાની ઈચ્છા, પોતાની લાગણી, પોતાની વાત ખુલ્લા દિલે રજૂ કરે, એ મને એવું લાગે છે કે ખૂબ જ અગત્યનું છે. અને જ્યારે માતા પિતા જ આ સોશિયલાઇઝેશન પ્રોસેસમાંથી મુક્ત થાય તો આ પ્રકારના બાળકો બહાર આવતા હોય છે, ડ્રગ્સ તરફ જતા હોય છે. કારણ કે એને ન ફેમિલીમાંથી સપોર્ટ મળે, ન મમ્મી પપ્પા તરફથી એને એનું સારું સોશિયલાઇઝેશન થાય, એટલે એ ન છૂટકે પણ એને આવા પ્રકારના ગ્રુપનો સહારો લેવો પડે અને એના કારણે ડ્રગ્સના રવાડે ચડતા હોય છે. મને એવું લાગે છે કે આપણે ત્યાં ડ્રગ્સને લગતા ઘણા બધા કાનૂન છે. મારા એક પૂર્વ મિત્રએ પણ વાત કરી કે આપણે કાયદાઓની પણ દરેક સરકારોએ અને વર્તમાન સરકારે પણ એનડીપીએસ એક્ટ છે જે 1985માં જ્યારે આપણે ત્યાં પ્રથમ વખત આવ્યો હતો, એના પછી 1989માં આપણે સુધારા કર્યા, ત્યારબાદ 2001માં કર્યા અને ત્યારબાદ 2014માં કર્યા. અને એમાં દંડની પણ જોગવાઈ છે. 1 વર્ષ સુધીની જેલની સજા છે, 10,000નો દંડ છે, 10 વર્ષની સજા છે, 20 વર્ષની સજા છે. પણ સાથોસાથ જે મહત્વનો સવાલ છે એ છે મને લાગે ફેમિલી ઇન્સ્ટિટ્યૂટ. કારણ કે આપણે ત્યાં જે સોશિયલાઇઝેશન પ્રોસેસ છે એના ઉપર હું ખાસ ફોકસ કરવા માંગુ છું. અને એમાં જે મમ્મી પપ્પાની જે મુખ્ય ભૂમિકા છે અથવા તો ફેમિલીમાં જે વડીલોની ભૂમિકા છે, ત્યાં આપણે કંઈક એવી એક લિંક છે, એ લિંક તૂટી ગઈ છે કે જેથી કરીને બાળક આ દિશામાં જાય છે. ફેમિલી ઇન્સ્ટિટ્યૂટ મને એવું લાગે છે કે જ્યારે નિષ્ફળ જાય તો એના પછીની જે ઇન્સ્ટિટ્યૂટ છે એ શાળા, કોલેજ અને યુનિવર્સિટી આવે. તો આપણે એ વિશે પણ એક ચિંતા વ્યક્ત કરવાની જરૂર છે કે આપણે આપણી શાળામાં, આપણી યુનિવર્સિટીમાં અને આપણી કોલેજમાં કેમ એવું જ્ઞાન વર્ગખંડોમાં નથી આપતા કે જે બાળક આ ડ્રગ્સની જે નેગેટિવ ઇમ્પેક્ટ છે એનાથી અવેર થાય. અથવા તો શું શિક્ષક મિત્રોએ પણ આ વિશે એક ચિંતા અને ચિંતન કરવાની આવશ્યકતા છે કે આપણા ક્લાસમાં આવનાર બાળક ડ્રગ એડિક્ટ હોય તો આપણે એને મુક્ત કરી શકીએ છીએ, આપણે બાળકોના સવાલોનું સોલ્યુશન કરી શકીએ છીએ. એવી આપણે ત્યાં કોઈ કાઉન્સેલિંગ સેન્ટર, કોલેજ, યુનિવર્સિટી, શાળા કોલેજ કક્ષાએ છે? મને એવું લાગે છે કે આ પણ એક મહત્વનો વિષય છે. કારણ કે ઘણા બધા બાળકો ઘણા બધા પ્રકારના પ્રશ્નોથી ગૂંચવાયેલા હોય છે. એનામાં એના વિશેની નિરાશા હોય છે, હતાશા હોય છે. એ સામાજિક પ્રશ્ન હોય, આર્થિક પ્રશ્ન હોય કે માનસિક પ્રશ્ન હોય. તો શું આપણી કોલેજ કક્ષાએ પણ આવા કાઉન્સેલિંગ સેન્ટર છે? યુનિવર્સિટી કક્ષાએ કાઉન્સેલિંગ સેન્ટર છે? અને કાઉન્સેલિંગ સેન્ટર હોય તો એ કેટલે અંશે એક્ટિવ છે કે આ પ્રકારના બાળકોનું સારી રીતે એના પ્રશ્નોનો જવાબ મળે અને એ દિશામાં એ બાળક એમને જે મૂંઝવતા પ્રશ્નો છે, જો ફેમિલી એને એ પ્રકારનો સપોર્ટ ના કરે તો શાળા, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ આ કામ થાય છે? એ એક મહત્વનો પ્રશ્નની ચર્ચા આપણે સૌએ કરવાની જરૂર છે. હવે જ્યારે નવી એજ્યુકેશન પોલિસી આવે છે તો એની અંદર રમેશભાઈ, એક મિનિટ, હું આ સંદર્ભમાં હા एजाज भाई ने पूछवा मांगू छू कि एजाज भाई, अब तक जो बात हुई वो ये हुई कि ये क्यों होता है, कैसे होता है. आपको याद होगा 1985 में दूरदर्शन पे भारत में ड्रग्स का जो प्रॉब्लम है उसके ऊपर बहुत ही बढ़िया सीरियल आई थी सुबह, जिसमें सलीम घोष ने बहुत ही शानदार रोल किया था. आर.डी. बर्मन ने उसका टाइटल सॉन्ग गाया था, वो ठीक अलग बात है. बट 1985 से लेके अभी तक इश्यू वही है, लूपहोल्स भी वही है और उसका जो भोग बन रहे वो लोग भी वही है. इसमें कोई फर्क नहीं पड़ा. संख्या बढ़ी गई. हम लोग ये बात कर रहे हैं कि ये क्यों होता है, कैसे होता है,
बट मेरे ख्याल से इतने साल में हम लोगों ने वो ब्रूटली रोकने की, जैसे सिंगापुर, पेरू और कोलंबिया, उस कंट्रीज में एयरपोर्ट से लेके जो जीरो टॉलरेंस सिक्योरिटी है, चेकअप है, जो इक्विपमेंट्स है, अंदर आए ही कैसे। और मेरे ख्याल से हमारे यहां इतने स्ट्रिंजेंट लॉज नहीं है, इसकी वजह से भी थोड़े लोग हिम्मत कर रहे। तो एक सवाल यह है कि यह रुकता क्यों नहीं है, और दूसरा सवाल यह है कि एक बार ड्रग्स की लत लग जाए उसके बाद क्या होता है, और ना मिले तो क्या होता है। ये आंखें खोलने के लिए आप सारी बातें बताएं। एग्जैक्टली थोड़ा सा आप मुझे टाइम देंगे तो मैं बिल्कुल, इसको आप बोलिए। बहुत, अच्छे से बता सकता हूँ। या। देखिए बात वही आई कि इतने सालों से हमारा 1985 में एनडीपीएस बना और स्ट्रिंजेंट है वो। पुलिस गुजरात में केस इसलिए नहीं करती क्योंकि वो स्ट्रिंजेंट लॉ है, उसकी वजह से उसका जो क्रिमिनल प्रोसीजर है वो बहुत। मैं सिर्फ एक मिनट हाँ, आपको रोकना जी, चाहूंगा कि आर्यन खान जितना भी ग्राम ड्रग्स के साथ पकड़ा गया वो जेल में गया जी, बट जिस इलाके से पकड़ा गया, जहां से जो रूट से आया, उसके कौन से सिक्योरिटी ऑफिसर, पुलिस ऑफिसर या बॉर्डर एजेंसी के किसी के सामने कोई एक्शन लिया गया? बिकॉज इट इज अ वाइकेरियस लायबिलिटी एंड डेरिलिक्शन ऑफ ड्यूटी। जी, मैं आपकी बात से बिल्कुल इत्तेफाक रखता हूं। सप्लाई पे तो हमको स्ट्रेटेजिकली ध्यान देना ही है, लेकिन क्या हम दुनिया में जो बेस्ट प्रैक्टिसेस है उसको हम ध्यान उसकी तरफ है हमारा। विजडम वो है कि हम दूसरे के एक्सपीरियंस से सीखें। तो मैं जो बात कह रहा था कि यूएस ने इतना स्ट्रिंजेंट पॉलिसी इंप्लीमेंट किया उनका वॉर ऑन ड्रग्स, और बहुत लोगों को एक वक्त ऐसा आया था कि जब 25% उनका पॉपुलेशन जेल में जाके आया हुआ था ड्रग के किसी न किसी केस में, फिर भी वो कंट्रोल नहीं कर पाए क्योंकि हाई डिमांड था। इसका मतलब ये नहीं है कि मैं ये बोलना चाह रहा हूँ कि सप्लाई पे हमको ध्यान नहीं देना है, सप्लाई को स्ट्रेटेजिकली कंट्रोल करना है। उसमें डिसेंट्रलाइजेशन का भी एक एस्पेक्ट है कि आप पूरे इंडिया में कितना सप्लाई हो रहा है वो देख रहे हैं, लेकिन कौन सी जगह पे हो रहा है वो भी हमको देखना है। जैसे आप बोल रहे हैं कि आर्यन खान के केस में कहां से ड्रग आया, इस पे भी तो ये जो ट्रांसनेशनल, अभी देखिए अभी हमारे सामने एक बड़ा चैलेंज क्या आया है कि जो हमारे नॉर्थ वेस्ट में गोल्डन क्रिसेंट है, जहां पे 80% से ज्यादा अफगानिस्तान, ईरान और पाकिस्तान में ओपीएम का प्रोडक्शन होता है। हेरोइन और ओपिएट्स जो हैं, जो इलिसिट, वो इसी रूट से हमारे देश में आते हैं। पहले पंजाब इसका ट्रांजिशनल रूट था, अभी गुजरात बन रहा है। गुजरात वल्नरेबल इसलिए है क्योंकि यहाँ पे प्रोहिबिशन की वजह से जो लीकर माफिया और ऑलरेडी जो बुटलेगर्स हैं उनका एक स्थापित चैनल है, नेटवर्क है, तो ड्रग माफिया इसको आसानी से यूज कर सकते हैं उनके अपने पर्पज से। तो हम ज्यादा वल्नरेबल हैं, इस पे हमको स्ट्रेटेजिकली काम करना है। लेकिन ड्रग जो लेने वाले हैं उन पे आप कैसे काम करेंगे? 50% जो केसेस होते हैं वो ड्रग कंज्यूमर्स पे होते हैं, इंक्लूडिंग आर्यन खान का केस। तो अगर आप साइकोलॉजी के कोई भी बैचलर कोर्सेज में जाएंगे अप्लाइड साइकोलॉजी में, तो वहां पे ये सिखाया जाता है स्टूडेंट्स को कि ये जो ड्रग का कंजम्पशन है, पीयर प्रेशर में आके ले रहे हैं, वो साइकोलॉजिकल डिसऑर्डर है। आप खुद ये सिखा रहे हैं और दूसरी तरफ आप उसको पिनलाइज कर रहे हैं, उसको स्टिग्मेटाइज कर रहे हैं। आप मेडिकल के स्टूडेंट्स को ये सिखाते हैं कि कोई भी जो एडिक्शन है, सब्सटेंस एडिक्शन, ये बायोसाइको सोशल इश्यू है, इसकी आपको दवाई करनी पड़ेगी, इसमें काउंसलिंग करना पड़ेगा, सोशल रिहेबिलिटेशन करना पड़ेगा। दूसरी तरफ आप जेल की बात कर रहे हैं। तो ये जो कॉन्ट्राडिक्शन है इसको तो हमको एड्रेस करना पड़ेगा। ये आपने बहुत अच्छी बात की, बायो सोशियो साइकोलॉजिकल, बायोसाइको सोशल, उसके एस्पेक्ट को हमको ध्यान में रखना पड़ेगा। तो बेस्ट प्रैक्टिसेस जो हुई है वो पोर्टुगल में हुई है। उन्होंने क्या किया कि जो प्रिवेंटिव मेजर्स वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन ने भी जो सजेस्ट किए हैं वो ये है कि फैमिली, जिसको हम बहुत ब्लेम कर रहे हैं, लेकिन दो लोगों को हम छोड़ रहे हैं, कम्युनिटी एंड एजुकेशनल इंस्टीट्यूशंस। ये भी सोशलाइजेशन के आपके यूनिट्स हैं ना। फैमिली एक छोटा यूनिट है, लेकिन अगर फैमिली, देखिए ये बहुत कॉम्प्लेक्स है, हम बहुत मिराज की तरफ देख रहे हैं कि बहुत यूटोपियन कॉन्सेप्ट है कि सब फैमिली अच्छी हो जाए, ऐसा पॉसिबल नहीं है। हस्बैंड वाइफ में झगड़े होते हैं, फैमिली में झगड़े होते हैं, प्रॉपर्टी से लेके इमोशनल इश्यूज बहुत सारे रहते हैं, उसका असर बच्चों पे होता ही है। तो अगर बच्चा फैमिली में उसका टेक केयर नहीं हो रहा है, तो दूसरा जो वॉल है वहां पे उसका होना चाहिए, वो है स्कूल। और तीसरा है कम्युनिटी, जैसे स्वामीनारायण संप्रदाय का इन्होंने कहा, तो हर कम्युनिटी को अपने ऐसी एक्टिविटीज करनी पड़ेंगी ताकि चेक्स रहे सब जगह पे।
सिर्फ फैमिली पे आप बर्डन डाल देंगे तो ये बहुत प्रैक्टिकल बात नहीं है, फैमिली में प्रॉब्लम्स रहने वाली है। ये प्रिवेंटिव है। अब क्योर की बात है, जो ऑलरेडी चले गए हैं तो उनके लिए हमको ट्रीटमेंट फैसिलिटीज खड़ी करनी पड़ेंगी। मैं जो भी ग्लोबल जो स्टडीज हुए हैं उसके हिसाब से प्राइवेट सेक्टर ये ट्रीटमेंट नहीं दे सकता। उसका रीजन ये है कि ये बहुत टाइम कंज्यूमिंग और रिसोर्स कंज्यूमिंग प्रोसेस है, डी एडिक्शन का जो प्रोसेस है पूरा। इसमें आपको डिटॉक्सिफिकेशन करना है, फिर उसके बाद जो सोशल रिहेबिलिटेशन है वो बहुत लंबा प्रोसेस है, वो अफोर्डेबल नहीं है। इसलिए आप काउंसलिंग और मेडिसिनल जो इंटरवेंशंस है वहां तक आप ट्रीटमेंट कर सकते हैं, लेकिन सोशल रिहेबिलिटेशन ये सरकार की जिम्मेदारी होनी चाहिए। और सरकार के जो डी एडिक्शन सेंटर्स हैं ये ना के बराबर हैं। अहमदाबाद में 2 सेंटर है, जबकि 2 से 3 हजार युवा हर साल निकलते हैं एडिक्शन की ट्रीटमेंट लेने के लिए। तो हमको ट्रीटमेंट और प्रिवेंशन पे ज्यादा बोलना पड़ेगा और ज्यादा उसकी एडवोकेसी उसकी करनी पड़ेगी। सिर्फ हम सप्लाई पे ध्यान रखेंगे ना, देखिए एक अच्छा एग्जांपल आपको देता हूँ। 2017 में जब प्रोहिबिशन एक्ट अमेंड हुआ तो ऊपर से ऑर्डर्स आए। हम लोग कम्युनिटी में काम करते हैं पुलिस के साथ, हमें पता है कि पुलिस ने सभी बुटलेगर्स को बोल दिया था कि अभी आपको 2-3 महीना नहीं बेचना है। शराब बंद होने की वजह से जो शराब के जो आदी थे उन्होंने क्या किया, वो पेट्रोल चोरी करके सूंघते थे, वो वाइटनर सूंघने लगे, इनहेलेंट्स यूज करने लगे। उनको तो उनका तो आप एक जगह अगर सप्लाई कंट्रोल करेंगे तो वो कुछ दूसरी प्रॉब्लम खड़ी होगी उसमें से। जब तक आप डिमांड पे कंट्रोल नहीं करेंगे तब तक आप उसको परमानेंटली रिजॉल्व नहीं कर सकते हैं ये इश्यू। इसमें से एक सवाल ये भी निकलता है, जैसे आपने कहा पोर्टुगल ने कैसे कंट्रोल किया जी, तो हमारी गवर्नमेंट के पास ऐसे कोई इनपुट्स है कि इसमें क्या करना चाहिए? अब गवर्नमेंट ने जो 2019 में रिवाइज्ड हुआ जो स्कीम, क्योंकि हर 10 साल में जी, जैसे सुभाष भाई ने बताया ये रुकने की बजाय बढ़ रहा है। और आप फैशन इंडस्ट्री में देखिए, फिल्म आई थी फैशन, या आप हॉलीवुड की फिल्म देखिए जिया, जिसमें एंजेलिना जोली को वो अवार्ड मिला था। तो ये पूरे वर्ल्ड में है। अनफॉर्चुनेटली यहाँ भी अभी ज्यादा होने लगा है। तो कोई ऐसी सिस्टम है कि उसको ब्रूटली कर्ब करे? जी, तो पॉलिसीज काफी आई हैं, जैसे स्कीम फॉर प्रिवेंशन ऑफ अल्कोहलिज्म एंड सब्सटेंस अब्यूज 1986 से चल रही है, जो रिवाइज हुई 2018 में। 2019 में नेशनल एक्शन प्लान आया। अभी जॉइंट एक्शन प्लान एक डिक्लेयर किया है सरकार ने 2021-22 तक उसका। एक रेड सिग्नल देने के लिए मैं वो सवाल फिर से पूछूंगा कि अगर किसी ने ड्रग लिया, आदी हो गया और अचानक बंद हो गया जी, तो उसके बॉडी में क्या होता है वो बताइए आप, ताकि लोग इससे दूर रहे। तो एडिक्शन जो है वो एक ऐसा स्टेट है कि अगर आप अपना सब्सटेंस नहीं लेते हैं तो क्रेविंग्स, विड्रॉल्स, सिम्टम्स आते हैं। कई बार पुलिस ने बीच में एक वान निकाली थी कि दारूडियाओं ने पकड़वानी वान, तो उसमें जो सब्सटेंस जो एडिक्ट थे उनको जब लेके आते थे तो वो लॉकअप में उनको विड्रॉल्स आते थे। और विड्रॉल्स में क्या होता है, तो कई बार वॉमिटिंग होती है, नौशिया होता है, कई बार सीजर आ जाते हैं, खींच आ जाती है। तो पुलिस को भी पता नहीं चलता कि अब इनके साथ करें क्या। ये देखिए लूप होल्स है हमारे सिस्टम के। जिनको ट्रीटमेंट की जरूरत है उनको आप जेल में लेके जा रहे हैं, और जिनको जेल में डालना चाहिए, जो सप्लायर्स हैं, बड़े माफियाज हैं, उनको आप छोड़ देते हैं, कंडोन कर लेते हैं। મૃગેશ ભાઈ, આ વિષય ઉપર બહુ જ ગંભીર અને અનટચ મુદ્દાઓને અડ્યા પછી થોડીક લાઇટ વાત એક સવાલ કરવો છે કે આવી કોઈ ઘટના બને આવી સેલિબ્રિટીની, આ જ કેસની વાત કરીએ, શાહરૂખ ખાનને અત્યારે ટેકો આપવા માટે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી લોકો આખો કેસ જાણ્યા વગર કૂદી પડ્યા છે અને કેટલાક લોકો ટીકા કરી રહ્યા છે એ સ્કોર સેટલ કરવા માટે. તો આ ટેકો આપવો, એ ટેકો આપનારાની કોઈ મજબૂરી હોય છે, જરૂરિયાત હોય છે, ખુશામત હોય છે કે ડર હોય છે? મારા ખ્યાલથી ટેકો આપનાર લોકોનું એવું હોય છે કે આજે તારો વારો છે, કાલે મારો વારો આવી શકે છે. એટલે આમાં માત્ર એટલું જ છે કે આ મારી સાથે ન બને એટલે આને ટેકો આપો. એટલે આ આખી ઇન્ડસ્ટ્રીને તો એના ઉપર બધા જ લોકો જાણે છે, એટલે હું વિશેષ કોઈ કોમેન્ટ નહીં કરું. પણ આ લોકો ઉપર એક્શન્સ લેવાય એમાં પણ બહુ મોટી યુએન ક્રાય નહીં કરવી જોઈએ, કારણ કે કાયદાથી પર કોઈ જ નથી, પછી એ ગમે તે હોય. હવે આ ઇન્ડસ્ટ્રીને તમે જે એક સવાલ પૂછ્યો છે એને માટે હું એવું કહીશ કે આ ઇન્ડસ્ટ્રીએ જો આ કલંકમાંથી જો બહાર આવવું હોય તો મારી દ્રષ્ટિએ આ જે બન્યું એને એક ઓપોર્ચ્યુનિટી તરીકે ગણીને, જેમ દીપિકા પાદુકોણેને ડિપ્રેશન થયું તો એને લવ લીવ લાઈફ ફાઉન્ડેશન કર્યું, એમ મારા ખ્યાલથી શાહરૂખ ખાને આર્યન ખાનને આગળ રાખીને
આ પ્રકારના વ્યસનમાંથી, કારણ કે એક વાત ચોક્કસ છે, કાયદો નક્કી કરશે કે કેટલો જવાબદાર હતો કેટલો નહોતો, એટલે એમાં હું નહીં પડું. પણ આ આવી એક પાર્ટી હતી બોમ્બેમાં. આવી રેવ પાર્ટીઝ ઠેર ઠેર થાય છે. સેલિબ્રિટીઝના, મોટા માણસોના, સત્તાવાળાઓના સંતાનો, નિયો રીચ બધા જાય છે. એ બધાને રોકવા માટે જેમ આલ્કોહોલ એનોનિમસ હોય છે, એમ આવા એનોનિમસની આ સેલિબ્રિટી કે જેને લોકો ભગવાનથી વિશેષ માને છે, જેમની એક એક વાતના એક એક શબ્દને એ લોકો ઝીલે છે, એ સમાજને મદદ કરવા માટે એમ કે આ મારું ફાઉન્ડેશન છે. હું સમાજને આમાંથી મુક્ત કરવા માટે, યુવાને, સમાજની વાત જવા દો, યુવાને મુક્ત કરવા માટે આર્યન ખાન હતો કે નહીં એ પણ વાત જવા દો, પણ આર્યન ખાન આ પ્રકારનું કામ કરશે અને એની ચેનલ જુદી જુદી જગ્યાએ ફેલાશે. કારણ કે અમે એમ કહીએ કે આ રોગ છે જેની દવા થવી જોઈએ, એની બદલે કોઈ સેલિબ્રિટીઝ કે તો લોકો તરત સાંભળશે. એટલે આને આ પોઝિટિવલી લઈ અને જો ઇન્ડસ્ટ્રી વાળા આગળ વધે તો એક સારો મેસેજ જશે. બહુ સારી વાત કરી કે આમાંથી એક સ્ટ્રોંગ મેસેજ મળ્યો છે. દર્શક મિત્રો, આ કાર્યક્રમના સમાપન માટે શું બોલવું એ મને સ્પોન્ટેનિયસ સૂઝ્યું છે. આખી વાત બદલાઈ ગઈ છે આટલી બધી ડિટેલમાં વાત સાંભળ્યા પછી. સુભાષભાઈ જી, જેલમાં બેઠેલા આર્યન ખાનને અને 25 દિવસથી ઘેર જાગતા શાહરૂખ ખાન અને ગૌરી ખાનને મન્ના ડેના આ ગીતની આ લાઈન 25 દિવસ યાદ આવી હશે. इस रात की झगमग में डूबी मैं ढूंढ रही हूं अपने को. क्या बात है, વાહ, क्या बात. આનાથી વધારે કંઈ છે નહીં. આ ઝગમગની પાછળ શું છે? કદાચ ગુરુદત્તના કાગઝ કે ફૂલ છે. દર્શક મિત્રો, આવા જ મુદ્દા વિશે એક જ હું ઉમેરું. યસ, મેં હમણાં જ આ ઘટના પછી લખેલું છે કે અન્યને પથ ચીંધીને દોરે છે જેવો મંઝિલે, અન્યને પથ ચીંધીને દોરે છે જેવો મંઝિલે, અંગત જીવનમાં એ બધા રસ્તે રઝળતા. વાહ, ક્યા બાત હે. દર્શક મિત્રો, મેં અગાઉ કહ્યું હતું કે જર્નલિઝમ ઓફ ઓપોર્ચ્યુનિટી કરતા જર્નલિઝમ ઓફ કન્સાયન્સ અને એક સોલ્યુશનની જે વાત છે એની કડીમાં અમે આપને રવિવારે મળતા રહીશું. અને એક નવો અધ્યાય શરૂ થયો છે જેમાં આપ પણ દિલથી અમારી સાથે જોડાયા છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે જોડાયેલા રહેજો. થેન્ક યુ.